નમસ્કાર. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જેનો આપણે લગભગ રોજ ઉપયોગ કરીએ છીએ પણ કદાચ એના પર બહુ ધ્યાન નથી આપતા. આપણું કમ્પ્યુટર કીબોર્ડ. એવું લાગે કે એ તો ખાલી ટાઈપિંગ માટે જ છે, ખરું ને? પણ ના, એવું બિલકુલ નથી. એ તો કમ્પ્યુટરની પૂરેપૂરી તાકાતને અનલોક કરવાની ચાવી છે. ચાલો જોઈએ કેવી રીતે. તો પહેલો સવાલ જ એ થાય કે કમ્પ્યુટર પર આટલી બધી કીઝ હોય છે શા માટે? A થી Z અને 1 થી 9 એ તો ચાલો સમજી શકાય, પણ પેલી ઉપરની F1, F2, પછી એસ્કેપ, કંટ્રોલ, આ બધી અજીબ લાગતી કીઝનું શું કામ છે? કોઈ ચિંતાની વાત નથી. આજે આપણે આ દરેક કી પાછળનું રહસ્ય જાણવાના છીએ. ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. કીબોર્ડ શું છે? તો એ એક ઇનપુટ ડિવાઇસ છે. હવે આ થોડો ટેકનિકલ શબ્દ લાગે પણ સાવ સહેલું છે. સમજો કે કમ્પ્યુટર સાથે વાતચીત કરવાનો આ આપણો રસ્તો છે. આપણે એને 3 મુખ્ય કામ માટે વાપરીએ છીએ. કંઈક લખવા માટે એટલે કે ટાઈપ કરવા માટે, કોઈ માહિતી એટલે કે ડેટા અંદર નાખવા માટે, અને કમ્પ્યુટરને કહેવા માટે કે ચાલ ભાઈ હવે આ કામ કર એટલે કે કમાન્ડ આપવા માટે. ઓકે, તો હવે બેઝિક્સ ક્લિયર છે. તો ચાલો હવે આ કીબોર્ડની એક મજેદાર ટૂર પર નીકળીએ. એને બરાબર સમજવા માટે આપણે એને અલગ અલગ ભાગમાં વહેંચીને જોઈશું. તો આપણી ટૂરનો પહેલો સ્ટોપ આલ્ફાબેટ કીઝ. અરે આ તો આપણા સૌથી સારા દોસ્ત જેવી છે. એથી લઈને ઝેડ સુધીની કીઝ આ એ જગ્યા છે જ્યાં શબ્દો અને વાક્યો બને છે. કોઈને ઈમેલ લખવો હોય કે પછી સ્કૂલ કોલેજનો કોઈ મોટો પ્રોજેક્ટ તૈયાર કરવો હોય, બધી શરૂઆત અહીંથી જ તો થાય છે. હવે આલ્ફાબેટ કીઝની બરાબર ઉપર નજર કરીએ તો ત્યાં છે નંબર કીઝ. 0થી લઈને 9 સુધી. ગણતરી કરવી હોય, કોઈ તારીખ લખવી હોય કે પછી કોઈ પણ આંકડાકીય માહિતી ભરવી હોય, આ કીઝ ખૂબ જ જરૂરી છે. જરા વિચારો, આના વગર સ્પ્રેડશીટની દુનિયા કેવી હોત? ચાલો હવે આગળ વધીએ નેવિગેશન કીઝ તરફ. આપણે બધા એને પ્રેમથી એરો કીઝ કહીએ છીએ. આ જે 4 તીરવાળી કીઝ છે ને, એ સ્ક્રીન પર જે પેલી નાની લબક-ઝબક થતી લાઇન હોય છે, જેને કર્સર કહેવાય, એને ઉપર, નીચે, ડાબે કે જમણે લઈ જાય છે. જાણે કે કોઈ ડોક્યુમેન્ટમાં ફરવા માટેનું આપણું પર્સનલ જીપીએસ. અચ્છા, જો કોઈની પાસે મોટું ફૂલ સાઇઝ કીબોર્ડ હોય તો એમાં જમણી બાજુએ એક કેલ્ક્યુલેટર જેવો નાનો ભાગ દેખાશે. આને કહેવાય છે ન્યુમેરિક કીપેડ. અને જે લોકોનું કામ નંબર્સ સાથે વધારે પડતું હોય, જેમ કે એકાઉન્ટન્ટ્સ, એમના માટે તો આ કોઈ સુપર હીરોથી ઓછું નથી. આનાથી નંબર્સ એટલી ઝડપથી ટાઈપ થાય છે કે બસ પૂછો જ નહીં. સારું, અત્યાર સુધી તો બધું સહેલું હતું ને? હવે આપણે કીબોર્ડના એવા ભાગની વાત કરીશું જે એને સાચે જ જાદુઈ બનાવે છે, અને એ છે સ્પેશિયલ કીઝ. આ એવી કીઝ છે જે ખાલી ટાઈપિંગ નથી કરતી, પણ એનાથી ક્યાંય આગળ વધીને જોરદાર કામ કરે છે. તો ચાલો મળીએ આ સ્પેશિયલ કીઝના કેટલાક મુખ્ય ખેલાડીઓને. સૌથી પહેલાં એન્ટર કી, જે જાણે કહે છે કે ચાલો આ કામ પૂરું કરો, અથવા તો નવી લાઇનમાં જવા માટેનો રસ્તો બતાવે છે. પછી આવે છે સૌથી લાંબી કી સ્પેસ બાર, જે શબ્દો વચ્ચે શ્વાસ લેવાની જગ્યા આપે છે. પછી આવે છે ભૂંસવાની જોડી. બેકસ્પેસ કી ડાબી બાજુનું એટલે કે પાછળનું ભૂંસે છે, જ્યારે ડિલીટ કી જમણી બાજુનું એટલે કે આગળનું ભૂંસે છે. અને હા, એસ્કેપ કી, આ તો આપણું ઇમરજન્સી એક્ઝિટ બટન છે. કંઈક ગડબડ થાય તો બસ એને દબાવી દો. તમે ક્યારેય કીબોર્ડની સૌથી ઉપરની લાઇન જોઈ છે? F1 થી લઈને F12 સુધીની રહસ્યમય કીઝ. આ છે ફંક્શન કીઝ. એને એક સ્વિસ આર્મી નાઇફ જેવી સમજો. દરેક પ્રોગ્રામમાં આ કીઝનું કામ અલગ અલગ હોય છે. દાખલા તરીકે, મોટાભાગના પ્રોગ્રામમાં F1 દબાવશો તો હેલ્પ મેનુ ખુલી જશે, અને વેબ બ્રાઉઝરમાં F5 દબાવવાથી પેજ રિફ્રેશ કે રીલોડ થઈ જાય છે. હવે વારો છે કીબોર્ડના અસલી ટીમ પ્લેયર્સનો. કંટ્રોલ એટલે કે કંટ્રોલ, ઓલ્ટ અને શિફ્ટ. આ કીઝ એવી છે ને કે એકલી કંઈ જ નથી કરતી, બસ ચૂપચાપ બેઠી રહે. પણ જેવી એને કોઈ બીજી કી સાથે ભેગી દબાવો એટલે તરત જાદુ થાય. આ કીઝ મળીને એવા પાવરફુલ શોર્ટકટ બનાવે છે જે આપણો ઘણો બધો સમય બચાવે છે. તો સવાલ એ છે કે આ શોર્ટકટ કામ કઈ રીતે કરે છે? એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલાં કંટ્રોલ જેવી કોઈ એક કી દબાવી રાખો, એને છોડવાની નથી. હવે એને દબાવી રાખીને જ બીજી કોઈ કી દબાવો, ધારો કે સી કી, અને પછી બંનેને એકસાથે છોડી દો. બસ થઈ ગયું. આ રીતે શોર્ટકટનો ઉપયોગ થાય છે. ઓકે, તો આપણે કીબોર્ડના લગભગ બધા જ ભાગોની ટૂર કરી લીધી. પણ આ બધી માહિતીનું આપણે શું કરીશું? મતલબ કે રોજિંદા જીવનમાં આ બધું ક્યાં કામ આવે છે? ચાલો હવે એ જોઈએ કે આ નોલેજ આપણા ડિજિટલ લાઈફમાં કેવી રીતે કામ લાગે છે. સાચું કહું તો
કીબોર્ડ આપણા ડિજિટલ જીવનના કેન્દ્રમાં છે. જરા વિચારો, ડોક્યુમેન્ટ લખવાથી માંડીને સ્પ્રેડશીટમાં ડેટા ભરવા સુધી, શોર્ટકટનો ઉપયોગ કરીને ફટોફટ ફાઇલ સેવ કરવાથી માંડીને પ્રોગ્રામિંગ અને ઓફિસના કામકાજ સુધી બધે જ એનો ઉપયોગ થાય છે. કીબોર્ડ વગર તો આપણે બસ માઉસથી ક્લિક જ કરતા રહી જઈએ. યાદ છે આપણે એ કીબોર્ડના સુપરપાવરની વાત કરી હતી? બસ એ જ છે શોર્ટકટ્સ. આ એવા સિક્રેટ રસ્તા છે જેનાથી માઉસને બાજુ પર મૂકીને કામ એકદમ ફાસ્ટ કરી શકાય છે. ચાલો તો કેટલાક એવા શોર્ટકટ્સ પર નજર નાખીએ જે કામમાં ખૂબ જ ઉપયોગી છે અને સમય પણ બચાવે છે. આ 5 શોર્ટકટ્સ તો સમજો કે આપણા નવા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. Ctrl+C થી થાય કોપી, Ctrl+V થી થાય પેસ્ટ એટલે કે ચોંટાડવું, Ctrl+X થી કટ એટલે કે એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂકવું, Ctrl+S આ તો સૌથી અગત્યનું સેવ કરવા માટે, અને સૌથી મોટો લાઈફ સેવર Ctrl+Z એટલે કે અન્ડુ. કોઈ ભૂલ થઈ જાય તો બસ આ દબાવો અને ભૂલ ગાયબ. આ 5 શોર્ટકટ આવડી ગયા એટલે સમજો કે કમ્પ્યુટર ચલાવવામાં માસ્ટરી આવી ગઈ. તો છેલ્લે વાત બસ એક સીધા સાધા સત્ય પર આવીને અટકે છે. આ જે સાધારણ દેખાતું સાધન છે ને, એ જ ખરેખર કમ્પ્યુટર સાથેની આપણી બધી વાતચીતનો પાયો છે. કીબોર્ડ જ આપણા વિચારોને સ્ક્રીન પર એક્શનમાં બદલે છે. એના વગર કમ્પ્યુટર તો બસ એક સ્ક્રીન જ બનીને રહી જાય, જેના પર આપણે ખાલી જોઈ શકીએ. તો હવે જ્યારે કીબોર્ડના આટલા બધા રહસ્યો ખુલી ગયા છે, ત્યારે એક સવાલ મનમાં જરૂર આવે. સૌથી વધુ ઉપયોગમાં આવતો શોર્ટકટ કયો છે? અથવા કદાચ આજની આ ચર્ચા પછી કોઈ નવો શોર્ટકટ અજમાવવાનો વિચાર આવે છે? કારણ કે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કામ કરવાની રીતને ચોક્કસપણે વધુ ઝડપી અને સ્માર્ટ બનાવી શકાય છે.